નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો આગામી મહિનામાં વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં થશે કંઈક એવું કે તમે જાણીને ચોંકી જશો। જી હા મિત્રો, વાત કરીએ તો 2026માં સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો જે સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે એ સોનું હવે આગામી દિવસોમાં ઘટશે અને ઘટશે તો કયા એવા કારણો છે કે જેને લઈને સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જેની સાથે વાત કરીએ તો મિત્રો, ચાંદીએ વર્ષ 2025 દરમિયાન રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ આપી દીધું છે અને રોકાણકારો જે છે એ સતત માલામાલ થઈ ગયા છે। તો હવે વાત કરીએ આગામી દિવસોની તો મિત્રો, આ 2026 દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે સોનું ઘટશે અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળશે। તો કયા એવા પરિબળો છે કે જેને લઈને આગામી સમયમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવીએ। તો મિત્રો, આજે રોજ સોનાની કિંમતોમાં ગઈકાલની તુલનામાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 13,065 જ્યારે 10 ગ્રામ 1,30,650 જ્યારે 100 ગ્રામ 13,06,500 જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં 2026 થી લઈને અત્યાર સુધી સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 14,253 જ્યારે 10 ગ્રામ 1,42,530 જ્યારે 100 ગ્રામ 14,25,300 જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે। તો ચાંદીની કિંમતોમાં મજબૂતાઈનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ 275 જ્યારે 10 ગ્રામ 2,750 જ્યારે 100 ગ્રામ 27,500 અને 1 કિલો 2,75,000 જોવા મળી રહી છે। તો મિત્રો, હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં જો હવે તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ 2026માં મોટો ઉલટફેર જોવા મળી શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરવા લાગ્યા છે, પરંતુ હવે કંઈક એવું સામે આવી રહ્યું છે કે ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે મજબૂતાઈ જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ સોનાનું સેલિંગ કરી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ ઘટાડાની તો આ ઘટાડો એ જ કારણે જોવા મળી રહ્યો છે કે લોકોએ પોતાના પ્રોફિટ માટે જે સોનાની ખરીદી કરી લીધી છે એ સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે અને દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો, સોના અને ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને હાલ ચાંદીની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને ચાંદીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે। છેલ્લા 10 દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસની દરમિયાન ચાંદીની કિંમતોમાં 11,000 સુધીનો વધારો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં અને ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂતાઈથી ખૂબ જ વધી રહી છે, જેના કારણે જાણકારો પણ જણાવી રહ્યા છે કે ચાંદીએ હાલ અત્યારે સોનાને પાછળ છોડી દીધું છે અને ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે, જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે। જી હા મિત્રો, વાત કરીએ તો રશિયા બાદ હવે ઈરાન સાથે વેપાર કરતા દેશો ટ્રમ્પને સીધી ચેતવણી આપી રહ્યા છે કે ટ્રમ્પ આ નવી જાહેરાત બાદ ભારત માટે વ્યાપારી પડકારો વધી શકે છે, કારણ કે ભારત અને ઈરાન વચ્ચે હજુ પણ અનેક ચીજ વસ્તુઓનો મોટો વેપાર ચાલુ જોવા મળી રહ્યો છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ કંઈક નવીન સમાચાર આવી શકે છે, તો જેની માહિતી પણ આપણે મેળવશું। તેની પહેલા સોનાની વાત કરીએ તો મિત્રો, સોનાની માંગ વધતી અને ઘટતી જોવા મળે ત્યારે સોનાના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો જે લોકો રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે એ લોકો સસ્તું સોનું
સોનું જોઈ અને દિવસે ને દિવસે પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ હવે લગ્ન ગાળાની વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સૌથી વધારે લોકો સોનાના ઘરેણા જેમ કે સોનાના હાર છે, સોનાના બ્રેસલેટ, સોનાના વીંટી જેવા અલગ અલગ અનેક દાગીના બનાવતા હોય છે। પરંતુ સોનાની કિંમતોમાં વધારો થતા સોનું જે છે એ મિત્રો એટલું વધી ગયું છે કે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર સોનાના ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો સોનું સસ્તું થતાની સાથે જ સોના ચાંદીના ઘરેણા બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો થોડા દિવસોથી ચાંદી જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ 2.5 લાખની સપાટી પણ વટાવી દીધી છે। તો વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત ફેરફારને લઈને રોકાણકારોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે લોકોએ ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લીધું છે એ લોકોને આગામી સમયગાળા દરમિયાન ભારે પ્રોફિટ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના રોકાણકારોને ગયા વર્ષ દરમિયાન 130%થી પણ વધારે વળતર મળ્યું છે। એ લોકો ફરીથી હવે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા માટે રસ ધરાવતા વધી રહ્યા છે। તેવી જ રીતે સોનાના ભાવની પણ વાત કરીએ તો જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો પોતાના સોનાને સેલિંગ કરવા લાગ્યા છે જેના લીધે સોનાની માંગ માર્કેટમાં ઘટી રહી છે અને આવી જ રીતે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સોનાના ભાવમાં ફેરફાર જોવા મળતા હોય છે તો જીએસટીના કારણે અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા હોય છે। તો ખાસ કરીને જીએસટી લગાવવામાં આવે ત્યારે સોનાના ભાવમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। તો હવે 2026માં લાંબા ગાળાના રોકાણ માટે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો સોનાની ખરીદી કરવી જોઈએ। જ્યારે ટૂંકા સમયગાળાના પ્રોફિટની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદી માર્કેટમાં ક્યારે સસ્તું થશે જેની માહિતી